હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવશું એકદમ સરસ, ખાવામાં બહુ જ મજા આવે એવી વધેલી રોટલીની રેસીપી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમે જોઈ શકો છો અહીંયા મેં વધેલી રોટલી લીધેલી છે. રોટલી વધેલી હોય એટલે તમે લઈ શકો છો. મારે અહીંયા 3 રોટલી છે તો હું 3 રોટલી લઉં છું. તો તેને હવે આપણે કટિંગ કરી લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં રોટલી છે તેને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધેલી છે. તમે તેને નાની કે મોટી એ રીતના કટિંગ કરી શકો છો. તેના માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલા તલ લીધેલા છે, 10 નંગ જેટલા લીમડાના પાન લીધેલા છે. તો ચાલો હવે તેનો આપણે વઘાર કરીએ. 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે એટલે એમાં 1 ટેબલસ્પૂન જીરું એડ કરી દઈશું. હવે જીરું એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. લીમડાના પાન એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે જે આપણે તલ લીધેલા છે તે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખીશું અને તેને આ રીતના મિક્સ કરી લઈશું. જે તલ છે તે ફૂટવા લાગ્યા છે. તો તેમાં આપણે જે રોટલી લીધેલી છે તે એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું. તેને મિક્સ કરી લેશું. હાફ ટીસ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું આપણે બહુ જ ઓછું યુઝ કરવાનું છે કેમ કે આપણે રોટલીમાં પણ મીઠું એડ કરેલું જ છે. હાફ ટીસ્પૂન ખાંડ એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ છે તે આપણે ઓફ કરી દઈશું. ગોળ છે તે સરસ મજાનો બનીને રેડી થઈ ગયો છે. તમે તેને નાસ્તામાં પણ ખાઈ શકો છો. ચા સાથે બહુ જ ટેસ્ટી લાગશે. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી જે રોટલી વઘારેલી છે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. આ નાસ્તો બાળકોને બહુ જ પ્રિય હોય છે અને ભાવે છે. તેને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો. આ રેસીપી એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો બનાવવાની, બહુ જ સરસ લાગશે. તો મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા નવા વિડીયોને જોવા માટે બેલ બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક યુ ફોર વોચિંગ.